તારીખ 14/8/2024ના રોજ મેદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક સગીરાના અપહરણનો ગુનો નોંધાયેલો હતો. ગુનાની ગંભીરતા જોઈને પોલીસે ત્વરિત એક્શન લીધેલા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદથી સગીરા તેમજ તેની ભગાડી જનાર ઈસમને લઈ આવેલા છે, જેમાં જે ભગાડી જનાર વ્યક્તિનું નામ છે મોહમ્મદ નૂરબાબુ બદરુદ્દીન સૈયદ, જે ગામ મીરપુર, રૌતા તહેસીલ, પૂર્ણિયા, બિહારનો એ મૂળ રહેવાસી હતો, પરંતુ છેલ્લા 5 વર્ષથી એ સુરત ખાતે રહીને જરી કામની મજૂરી કામ કરતો હતો અને આ સગીરાના સંપર્કમાં આવી સગીરાને 14/8 ભગાડી ગયેલો, જે ગુનો પોલીસે ડિટેક્ટ કરી અને આગળની કાર્યવાહી કરેલી છે. અને ત્યારબાદ બીએનએસની અન્ય કલમો અને પોક્સોની અન્ય કલમો ઉમેરીને આગળની તપાસ હાથ ધરી છે. આભાર. આ કલમ ઉમેરી છે ને એની, અને અન્ય બીએનએસની કલમ 64, 64M, 87 અને પોક્સોની કલમ 3, 4, 7 અને 8નો ઉમેરો કરેલો છે. આ જે આરોપી છે આ છોકરીનો સંપર્ક કેવી રીતે આવ્યો અને ખુશું નામ બદલીને કયું? ના, એ રીતની કોઈ માહિતી અત્યારે આવેલી નથી, પરંતુ તમામ એંગલની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે. અત્યારે ઇન્વેસ્ટિગેશન છે. હાલમાં આરોપી અને સગીરાને પોલીસે લઈ લીધેલા છે અને આગળની તપાસ ચાલુ છે. સગીરાને અને જે આરોપી છે એ સંપર્કમાં કેવી રીતે આવ્યા હતા? આજુબાજુમાં રહેતા હતા, કામ કરતા હતા? હા, એ લોકો આજુબાજુ કામ કરતા હતા, એ રીતે સંપર્કમાં આવેલા હતા. થેન્ક યુ.